जय माताजी ने बताएं जय श्री कृष्ण। हालो हम निकली जाए उधर में अपने घरे वीडियो नत बनायो। आज अमर जाऊ गई हड़वो मार बोन नानी नु ओर लगन तारीख लेवानी है ते मार बाकी आगू બધું ઓર લી કે આજ કબાટ ને બધું લેવા જવાનું છે તો આપણે જો રાણીપાટના પુલમાંથી ઊભા હી મસ્ત નદીનું પાણી એવું સરસ થાય છે નસલ અને સામે અમારે હુરદનભાનું મંદિર હોત પણ છે જો સામો ધાબા વાળું રહ્યું ને ઈ માર બાણીના હુરદનભા છે એટલે અમાર પીરના ભા થાય એટલે એવી મજા આવે નસલ આના જવાનું થોડું દૂર તો વિડીયોમાં બના રહીજો હાલવા મંડી હવે આજ 26 જાન્યુઆરી એટલે સવારમાં આપણે અહીંયા નિશાળે વહી ગયા હતા અને હવે અહીંયા જવાના એ વિડીયો આપણે બનાવે છે આજ ટાઈમ રહેશે તો બધા વિડીયો મૂકશું ના આજે મને ન લાગતું આજ ટાઈમ રહેશે તો હાલો વિડીયો બના રહેજો આપણે મંડી હાલો જો નદી હાલી આવે ફૂલ ફૂલ ડેમ ઓગની ગયો છે તણે તરત એવું મસ્ત સુંદર વાતાવરણ હે ના કણે એવી મજા આવે પણ આ લે તો ફોટો પાડ લો હાલો આપણે હળવદ પહોંચી ગયા ચોકડીએ અંદર જવાનું છે પણ બાની વહી ગયા છે અમે હળવદ પહોંચી ગયા આપણે વાટે રસ્તામાં વિડીયો નતો બનાવ્યો ભાઈ આવતા એટલે હળવદ આપણે ક્યારે આવ્યા નથી આ પહેલી વાર આવ્યા ઓમ ઘણી વાર આવ્યા પણ આપણે વિડીયો બનાવવા ક્યારે નથી આવ્યા જો આયલા જાય कबाट वाला दुकाने वही गया है फोन किरण थे कि तुम आयला हो तुम आयला जाए सरस मजा मंदिर से जड़े से नहीं जड़ी जाए हाँ अंदर जावा दे कबाट આપણે પાસમાં કરવા નહીં દીધો જો મફેબન છોડી આવી માર બાબાની હે બહાર બેઠા હે દરવાજા ખાલી કેમ દી અપનાવ જો આ બાર બધું પ્રાઇવેટ જો આવડી સેટ લેવાની આવી મોટી અને એને કबाट 5 કિલો ની જો હામો રહ્યો સેટ એમને બતાવી દો બેનને આપણે જે તમારા ઘરે જે આવેલું છે ને ઈ ઓલું મટીરીયલ આવે જો આર્યો ની કबाट લીધો આર્યો ये प्लाईवुड है क्या ये सनमाई का आमा બધા કલર હે જેવા ગમે કિરણ ને દાવો ગમે નહીં કિરણ આ ગમે જો આના માટે લેવાના આપણે આ લગન છે ને એટલે લેવાય અમાર કોણ હે નાની કોરોના આવે ને પહેલા લઈ તો તું અસલ આ રે ને માર્ગમાં જો આ કણે છે દુકાન છે કોઈને કબાટ કે સેટિયું લેવું હોય તો આવજો આ હું તા તમાર શોરૂમ નું નામ શું હે આ શોરૂમ નું નામ શું હે ઇન્ડિયા આ મુબારક ફર્નિચર મુબારક ફર્નિચર હાલો તમે ચાલ જો મુબારક ફર્નિચર દુકાન નું નામ તમાર કોઈને પણ લેવો હોય કબાટ કે સેટી આખું વાણું જ આવે જો એ સેટ દેખાડે કબાટ ને ઓલા જેવું છે આ જે દરવાજા છે ને એ બ્લોક બોર્ડ ઓલામાં એમડીએફ કલર કરવાનો ઓલા પ્લાયવુડ હાલો જો આખી ગોડાઉન માં તો આ બધા સેટિયું કબાટ બધું આઈને બનાવે નહીં છે ને આ સોફા તો આ કમાયા કયા હા જી આ બે આવડા હા તમારા નાનો હની ગયો સેટી ની આમે હે સેટી નો નામ જો આ બધું સોફાનો અને તેજુરીઓ નહીં હે હજી સેટી જે કિરણે પાસ કરી ને હજી આગળ લેવા જવાનું હાલો બજારમાં આયલા તો કબાટ ને એવું લઈ લીધું અહીંયા ગાડી મેક દીધી એટલે ઉડાઈ ભલે છે હું જાય બજારમાં હાડી હો પેન્ટિંગ હાડી હળવો જ બજારમાં કોઈ આ કિરણને કોઈ થોડું ઘણું લેવું હોય લેતા આવી થેલા વાળાની દુકાન હેલો જો આ બધી ટ્રોપ ની દુકાનો કેવા મસ્ત લેપટોપ હાલો બજારમાં બધું લેવા આવ્યા જે લેવું હોય થોડું ઘણું આપણે ખરીદી કરશું
હાડીની દુકાન બાગરા જો હાડીની દુકાનમાં લેવા આવી કાયમ જો આ બાજુ પોલકાન પીસ છે આનકોર આ બધી હાડીઓ ભારે હલકી જે તમારે લેવી જો મસ્ત મોટી હોલસેલ દુકાન છે અસલ જો હાડીઓ બતાવવા માટે માંડ્યા કિરણ પાસ કરે ટીપ બોન તારે બોન લેવાનું છે આમ દેખાય હાલો તાર બધી વસ્તુ લઈ લીધી હવે ભજીયા ને એવું ખાવા આવ્યા જો નહીં દીધ પણ હા ગાંઠિયા એ ગોટાના જો કીરી ને બધા આયા ગાંઠિયા વણેલા હવે જમવા આવ્યા હાલો બધા ભજીયા ખાવા નહીં કીધું બધા આવશે બનાવે આપણે કે આ પણ ન પગે ને તો આપણે વ્યા જાય કાઢી જ માર બા ચટણી કાઢે જો માર વાટકી હાજી એ બા આમાં હા એ વાટકી મરસા જમે હોટલમાં બધા માણસ શું ના હો લઈ ગઈ આ ઢોળકી લઈ ગઈ હાલો તો હે ભજીયા ખાઈ હાલો ગાંઠિયા હું આવી ગયા હાલો ત્યારે હવે હળવદથી બધું લઈને આપણે નીકળી જાય 4 4:30 જેવું થવા આવ્યું ના હા 4:30 ફીટ 4:30 ત્યાં મેં 3 વાગ્યા તગડો દેખાણો નો હવે મારા બાની ગાડી મેં અને અમે મોટરસાઇકલમાં કીરી હા અને ભજીયા હારા કે હોટલ હારી હાલો કોમેન્ટ કરી જો ભજીયા સમોસા ગાંઠિયા કેટલું ભાઈ ખાધું શાક ને રોટલી તો આપણે ઘીરે ખાતા જ કાંઈ હોટલમાં ખાવ અહીંયા 2 શાક હવે વળી ઘરે બપોર આપણે 1 શાક બનાવીએ તો હાલો હવે નીકળી જઈએ હાલો વળી હાલો ઘરે વ્યાયા મારા બાની ના જો કિરીન કબાટ ને એવું બધું ભરીને વ્યાયા ઉતારવાનું હે ઓડીમાં હે જો બધી વસ્તુ લાવ્યા જો મારા ભાઈ હાડી લઈ દીધી